નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, કચ્છ વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી 1 થી 5 માટે જે સ્થળ પસંદગીની તારીખો જે છે એ જાહેર થઈ હતી. તો એ સ્થળ પસંદગીમાં કયા કયા સ્થળ એટલે કે કઈ કઈ શાળાઓ બતાવવામાં આવી છે, કેટલા તાલુકા બતાવવામાં આવ્યા છે અને કયા તાલુકામાં કેટલી જગ્યાઓ બતાવવામાં આવી છે, તો એની આપણે વાત કરીએ. અને મહત્ત્વની તારીખોની વાત પહેલાં કરી લઈએ. તો આવતીકાલે સૌથી પહેલાં તો 16 તારીખ અને 17 તારીખ બે દિવસ જે છે એ સ્થળ પસંદગી માટે જે ફાળવવામાં આવેલા છે શાળા પસંદગી તમે કરી શકશો. અને 1થી લઈ અને જે 550 નંબર સુધીના જે પહેલા દિવસે ઉમેદવારો છે અને બાકીના પાછળના ઉમેદવારો બીજા દિવસે છે. અને બધા જ ઉમેદવારોને 18 તારીખે એકસાથે નિમણૂક હુકમ આપવાના છે. અને શાળામાં હાજર થવા બાબતમાં હજુ થોડું સિક્રેટ છે કે કઈ રીતનું કરે છે એવું કાસ્ટ વેરિફિકેશનવાળા ઉમેદવારો માટે, અને બાકીના ઉમેદવારો જે છે એ હાજર કરશે એવું છે. બરાબર છે. તો સૌપ્રથમ તો જેટલા પણ ઉમેદવારો જે છે એ કચ્છ સ્પેશિયલ ભરતીમાં 16 તારીખ અને 17 તારીખે જે સ્થળ પસંદગી કરવાના છે અને નિમણૂક હુકમ મેળવવાના છે એ બધાને એજ્યુકેશન વિથ જિગ્નેશ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે. અને તમારા ભવિષ્ય માટે, તમારા તેજસ્વી ભવિષ્ય માટે અમે શુભકામનાઓ આપણે પાઠવીએ છીએ. અને તમે સારી એવી શાળામાં જાઓ, પસંદ કરો અને શાળાઓ તમને સ્ટાફ મળે અને તમે સારા એવા ગામમાં કે શાળામાં જે પણ છે એ તમને વ્યવસ્થિત વાતાવરણ તમને મળે એવું આપણે ઈચ્છીએ છીએ. અને એ પ્રમાણે જે છે એ તમે શાળા પસંદગી કરજો. અહીંયા હવે આપણે તાલુકાનું સૌપ્રથમ લિસ્ટ જોઈ લઈએ કે કયા તાલુકામાં કેટલી જગ્યાઓ બતાવવામાં આવી છે. તો કચ્છના જે તાલુકા છે અહીંયા જોઈ શકો છો તમે. અબડાસા તાલુકો જે છે એની અંદર 125 જગ્યાઓ બતાવવામાં આવી છે. અંજારની અંદર 69 જગ્યાઓ બતાવવામાં આવી છે. ભચાઉની અંદર 111 જગ્યાઓ બતાવવામાં આવી છે. ભુજની અંદર 193 જગ્યાઓ બતાવવામાં આવી છે. ગાંધીધામમાં 19 જગ્યાઓ બતાવવામાં આવી છે. લખપતમાં 85 જગ્યાઓ બતાવવામાં આવી છે. માંડવીમાં 91 જગ્યાઓ બતાવવામાં આવી છે. મુન્દ્રામાં 56 જગ્યાઓ બતાવવામાં આવી છે. નખત્રાણામાં 105 જગ્યાઓ બતાવવામાં આવી છે. રાપરમાં 158 જગ્યાઓ બતાવવામાં આવી છે. અને કુલ આપણે જોવા જઈએ તો 1012 જગ્યાઓ આવી રીતે ટોટલ બતાવવામાં આવેલી છે. હવે એની અંદર કુલ કચ્છની ટોટલ 992 શાળાઓની અંદર વિદ્યા સહાયકોની જગ્યા બતાવવામાં આવી છે. અને 20 જેવી સ્કૂલો એવી છે કે 21 સ્કૂલો એવી છે જેની અંદર એકથી વધારે જગ્યા એટલે કે બે જગ્યાઓ બતાવવામાં આવી છે. બાકી બધી સિંગલ એક જગ્યા બતાવવામાં આવી છે. અને એવું જાણવા મળેલ છે કે જે પણ લોકો બદલીથી જે લોકો છૂટા નથી થઈ શક્યા, એ લોકો જે રાહ જોઈને બેઠા હતા, જે લોકો ઓલરેડી જે લોકોના બદલી હુકમ થઈ ગયેલા છે, પણ જે એ લોકો અત્યારે જે 50% મહેકમ ન જળવાતું હોવાને કારણે જે લોકો નહોતા છૂટા થયા એ લોકોની પણ જગ્યાઓ જે છે એ બતાવવામાં આવેલી છે. તો સામે જે છે એ જે છૂટા થવાવાળા જે શિક્ષકો જે રહ્યા એની સંખ્યા જે છે એ 600 જેટલી સંખ્યા છે. તો 600 શિક્ષકો કચ્છમાંથી જે ફેરબદલી કરાવીને જે જવાના હતા એ લોકો જશે. અને સામે જે છે એ આટલા શિક્ષકો કચ્છને મળવાના છે. હવે તમે શાળા જ્યારે પસંદગી કરો છો તો જે એ PDF છે, આજે બધા જોડે PDF આવી ગઈ હશે, બધાએ કદાચ પ્રિન્ટ પણ કઢાવી નાખી હશે. તો આવતીકાલે શાળા પસંદગી કરવાની છે તો અત્યારે તમે થોડી મહેનત કરીને કે થોડી પૂછપરછ કરીને એ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. આ જે PDFમાં છે એની અંદર પહેલાં તમે જુઓ તો એ નંબર બતાવ્યો છે. અહીંયા બાજુમાં જે છે તાલુકાનું નામ બતાવેલું છે. એ તાલુકાનું નામ છે એની બાજુની અંદર બાજુની જે લખ્યું છે એ પે સેન્ટર શાળાનું નામ લખ્યું છે. તો એ શાળાએ થોડું ધ્યાન રાખજો. અને બાજુમાં છે મુખ્ય જે શાળા જે છે જે જગ્યા એનું નામ લખેલું છે. તો પે સેન્ટર શાળા હોય છે એની અંદરમાં 3, 4, 5, 6, 7 જેવી શાળાઓ અંદર આવતી હોય છે. અને એની અંદર જે જગ્યા હોય છે એ અલગથી સાઈડમાં બતાવેલી છે. તો મુખ્ય શાળા જે છે એ પે સેન્ટર શાળા છે. અને એના જે સર્કલમાં આવતી શાળાઓ જે છે એને રિપોર્ટિંગ કરતી શાળાઓ જે છે એ બાજુમાં બતાવવામાં આવેલી છે. તો એ પ્રમાણે તમારે જોવાનું રહેશે. ખાસ કરીને શાળાઓ જે છે એના નામ ઉપરથી તમને ખબર પડી જશે કે કુમાર શાળા હશે કે એકલી કન્યા શાળા હશે કે એકલી કુમાર શાળા હશે. તો એમાં ઉલ્લેખ કરેલો હશે નામમાં કે કુમાર શાળા, કન્યા શાળા એવું. અને જો એમને જ પ્રાથમિક શાળા એવું નામ લખેલું તો એ મિશ્ર શાળા હશે. તો એ પ્રમાણે જે છે એ થોડું તમે ધ્યાન રાખજો શાળા પસંદગી કરતી વખતે. તો આ પ્રમાણે
તમારું જે જિલ્લો આખો કચ્છ જિલ્લો જે છે એની અંદર તમને નજીક કયું પડે છે એ પણ પહેલાં આપણે બધા જોતા જ હોય છે. અને સાથે સાથે સ્કૂલો જે છે એ મોટા ભાગે તમે કન્ફર્મ એટલી બધી કરવી તો અત્યારે બહુ મુશ્કેલ છે કે એટલી બધી સ્કૂલોને આપણે ચેક કરી શકીએ. તો જેટલી મોટા ભાગે થાય એટલી તમે ચેક કરી દેજો અને પસંદગી કરજો. તો તમામને શુભકામનાઓ છે. નવી કોઈ અપડેટ હશે તો આપણે વિડીયો દ્વારા તમને ચોક્કસથી આપીશું. ત્યાં સુધી બનેલા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.